પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નિત્ય ઉઠવું સંતોને શોભતું એ છે. અનવળી ધરવું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. નીતિથી કામ આરંભવા સંતોને શોભતું એ છે. અનવળી કરવું ઈશ્વર માન સંતોને શોભતું એ છે. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. ચાહવું ભલું સહુ લોકનું સંતોને શોભતું એ છે. અનવળી સુખ દુઃખે લેવો ભાગ સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ
આપણે ગુરુવારની સાંજની બાઇબલ અભ્યાસ સંગતની શરૂઆત કરીએ. પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતા, તમારા નામને ધન્યવાદ આપતા, તમારી સ્તુતિ કરતા અમે તમારા ચરણોમાં આવ્યા છીએ. તમારી મહાન કૃપાને માટે પ્રભુ આભાર માનીએ છીએ. આજનો દિવસ અમને આપ્યો, દિવસ પર સંભાળ્યા, તમારી કૃપા અમારી સાથે રાખી અને સાંજની આ પળમાં પ્રભુ તમારા ચરણોમાં બેસવાને માટે, વચનની આસપાસ બેસવાને માટે આ તક આપી અને માટે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ, તમે તમારી કૃપામાં સતત અમારી સહાય કરો છો. એને માટે વાલા પ્રભુ, તમે અમારા આત્માની ચિંતા રાખો છો, કાળજી રાખો છો, એને માટે આભાર માનીએ છીએ. ને સાંજે પ્રભુ તમે તમારી કૃપા અમારી સાથે રાખો, તમારી હાજરી અમારી સાથે રાખીને તમારા પવિત્ર આત્માના સામર્થ્યમાં અમને દોરો અને તમારું વચન અમને શીખવો અને આજનો આશીર્વાદ અમને સર્વને આપો. તમારા હાથોમાં અમે મારી જાતોને મૂકીએ છીએ. જે લોકો પ્રભુ અમારી સાથે આ સંગતમાં જોડાયા છે, પ્રત્યેકના હકમાં પણ તમારી કૃપા અને તમારા આશીર્વાદની યાચના કરીએ છીએ. તમારા હાથોમાં અમારી જાતોને મૂકતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. આવો પ્રભુનું વચન વાંચીને સાંભળીએ. નવા કરાર તરફ પિત્તરનો પહેલો પત્ર, તેનો 2 અધ્યાય અને તેની 9 થી 12 કલમ સુધી આપણે સાંભળીશું. પિત્તરનો પહેલો પત્ર, તેનો 2 અધ્યાય અને 9 થી 12 કલમ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાની યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. વાલાઓ, હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે, ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે. આ પ્રભુનું વચન છે ને પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપે ને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને શાંતિ પ્રેમી સલામ પાઠવું છું. ખાસ મળીને પ્રત્યેક કુટુંબોને માટે પ્રભુનો આભાર માનતા આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. સાથે આ સંગતમાં જોડાયેલા કુટુંબ, ખાસ મળીના કુટુંબીજનો અને સાથે દેશ પરદેશના સર્વ વલાઓ, આપ સર્વનો પણ આભાર માનતા સાંજની આ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. ઈશ્વર પિતા તેની આશીષ તમને સર્વને આપે, એ જ અમારા હૃદયની પ્રાર્થના છે. અગાઉ જે બાબતો આપણે જોઈ હતી, ખાસ કરીને ગયા ગુરુવારે જે બાબતો આપણે જોઈ, ત્યાં બહુ સ્પષ્ટપણે આપણે જોયું કે ઈશ્વરે એની અદ્ભુત યોજનામાં, એની કૃપામાં આપણને શું કરવું જોઈએ એ સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. આપણા સંદર્ભમાં પ્રભુએ જે કર્યું છે એ બાબત ત્યાં દર્શાવવામાં આવી છે. અને માટે 9મી કલમ પ્રમાણે આપણે જોયું હતું કે પ્રભુએ આપણને ખાસ એની પસંદ કરેલી જાતિ, રાજમાની યાજક વર્ગ અને પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક તરીકે પસંદ કર્યા છે. અને એનો ચોક્કસ હેતુ પ્રભુએ ત્યાં દર્શાવ્યો છે કે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું જેણે આપણને આમંત્રણ આપ્યું છે, એના સદ્ગુણો આપણે પ્રગટ કરીએ. અને ગઈ વખત જે બાબત આપણે જોઈ હતી એ કે પહેલા આપણે પ્રજા નહોતા, પણ હાલ દેવની પ્રજા છીએ. અને પહેલા આપણે દયા પામેલા નહોતા, પણ હાલ દયા પામેલ લોક છીએ. અને અદ્ભુત બાબત આપણે ગઈ વખત જોઈ હતી કે જેમાં ઈશ્વરે જે અર્શભર જીવન જીવવાને માટે આપણને આમંત્રણ આપ્યું છે, અથવા પ્રભુએ આપણને પસંદ કર્યા છે, તો આપણે એ જીવનને ખોઈ ના બેસીએ એ માટે સતત પ્રભુ સાથેના સંબંધમાં જીવતા આપણે પ્રભુમાં આગળ વધીએ. કારણ કે પ્રભુએ આપણા પર દયા કરી છે અને એની પ્રજા તરીકે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. અને આજે સાંજે પણ જે બાબત આપણે જોવા માંગીએ છીએ એ અનુસંધાનમાં જ ખાસ કરીને 2 અધ્યાયમાં જે બાબતો આપણે જોઈ કે દેવે આપણને ખૂણાના મુખ્ય પથ્થર પર, જીવંત પથ્થર તરીકે આપણને આત્મિક ઘરમાં ચણ્યા છે. મતલબ કે આપણે એના કુટુંબના લોક છીએ અને માટે એ ખૂણાનો મુખ્ય પથ્થર એ આપણો આધાર છે અને જેના આધારે આપણે ટકી રહીએ છીએ. અને એ જ ઈશ્વરે આપણને એના વચન દ્વારા જણાવ્યું કે જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા
દેવને પ્રસન્ન છે એવા યજ્ઞો કરવાને માટે પ્રભુએ આપણને પણ પવિત્ર યાજક વર્ગ ગણ્યા છે. અને સાથે આપણે હમણાં જે વચન વાંચ્યું એ પ્રમાણે કે પ્રભુએ આપણને પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ અને પવિત્ર પ્રજાને પ્રભુના ખાસ લોક તરીકે ખાસ એના સદગુણો પ્રગટ કરવા માટે પસંદ કર્યા છે. અને ત્યારે એ બાબતના અનુસંધાનમાં વાલાઓ આપણે આપણી આસપાસ રહેનાર લોકના સંદર્ભમાં આ જગત મધ્યે જ આપણે જીવન જીવી રહ્યા છીએ ત્યારે વિશ્વાસી વ્યક્તિઓ તરીકે પ્રેરિત પિત્તર ખાસ રીતે આપણને જણાવે છે. એણે વિખરાઈ ગયેલા વિશ્વાસીઓને આ પત્ર લખ્યો છે. આજના સમયમાં મળીને પણ એ વચન એટલા જ લાગુ પડે છે. આપણે આ જગત મધ્યે છીએ ત્યારે ભલાઓ આપણે પણ એ હેતુને વળગી રહીએ કે જે સદગુણો પ્રગટ કરવાને માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે અને માટે આપણી અસરકારકતા એ મહત્વની બની રહેશે. અને એટલા માટે જે વચન 11 અને 12 કલમ આધારિત આજે સાંજે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ એમાં મેં જે બાબત સમજવાને માટે અથવા તો એ શીખવાને માટે 3 શબ્દો મેં પસંદ કર્યા છે. અહીંયા 11મી કલમમાં એવું લખવામાં આવ્યું છે, વાલાઓ હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. અને એટલાને માટે આત્માની વાત અહીં કરવામાં આવી છે. અને સાથે સાથે પ્રભુએ આપણને પસંદ કર્યા છે ને માટે આપણે કેવું જીવન જીવવાનું છે, કેવી અસરકારક બાબતો લોકોમાં અસર થાય એ રીતે આપણે જીવન જીવવાનું છે આપણા આસપાસના લોકો મધ્યે. ત્યારે એ બાબતો સમજવાને માટે 3 શબ્દો મેં પસંદ કર્યા છે. પહેલી બાબત તો એ કે પ્રભુ આપણને કહે છે કે તમે દૂર રહો. મતલબ કે તમે જગત મધ્યે જે લોકો છે, જે બાબતોને તેઓ અનુસરી રહ્યા છે, જગતમાં જે દુષ્ટતા છે, ભૂંડાઈ છે અને એ રીતે જીવન જીવનાર લોકોની મધ્યે તમે છો. તમારી આસપાસ ઘણા બધા લોકો રહે છે અને એવા લોકોની મધ્યે તમે પ્રભુના બાળકો તરીકે અને વિશ્વાસી વ્યક્તિઓ તરીકે જીવન જીવી રહ્યા છો. ત્યારે તમારું જીવન એ અલગ હોવું જોઈએ. દૂર રહેવાની વાત મતલબ કે અલગતા હોવી જોઈએ. અન્ય વિશ્વાસીઓ કરતા વિશ્વાસી વ્યક્તિઓનું જીવન એ અલગ હોવું જોઈએ. અને એટલા માટે પહેલો શબ્દ મેં પસંદ કર્યો છે તો અલગતા છે. બીજી બાબત અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે કે તમારા આચરણ સારા રાખો. તો એ આચરણના સંદર્ભમાં લખવામાં આવ્યું છે. અને ત્રીજી બાબત અહીં જે લખવામાં આવી છે એ કે તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ તેઓ કરે. અને અહીંયા આપણા જીવનની અસરકારકતા દર્શાવવામાં આવે છે. અને માટે ત્રીજો જે શબ્દ છે અસરકારકતા છે. આત્માની સામે લડનારા દૈહિક વિષયો કે જેનાથી આપણે દૂર રહેવાનું છે, પરદેશી અને પ્રવાસી જેવા. અગાઉ પણ આ વચન વિશે આ સંદર્ભમાં આપણે જોઈ ગયા હતા. પહેલા અધ્યાયમાં એ વચન મૂકવામાં આવ્યું છે અને એ વચન આધારિત આપણે જોયું હતું કે આપણે પરદેશી અને પ્રવાસી છીએ. અને એટલાને માટે આપણા જીવનમાં ઈશ્વર વિશેષ રીતે આપણને અલગ રીતે જોવા માંગે છે અને આપણે અન્ય લોકો કરતા પ્રભુના પસંદ કરેલા લોક છીએ માટે આપણું જીવન એ અલગ હોવું જોઈએ. તમે જુઓ પહેલા અધ્યાયની 17મી કલમ આપણે વાંચીએ ત્યાં લખવામાં આવ્યું છે, અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે તેને જો તમે પિતા કહીને વિનંતી કરો છો તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો. અહીંના પ્રવાસનો વખત તમે બીકમાં કાઢો. અને રીતે આપણને બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી પર તમે પ્રવાસી છો અને પરદેશી છો. કારણ કે પિત્તરે જે લોકોને પત્ર લખ્યો છે એ લોકો એ ખાસ કરીને આમ તેમ વિખરાઈ ગયેલા લોકો છે, અલગ અલગ પ્રાંતમાં વિખરાઈ ગયેલા લોકો છે. અને એવા લોકોને પિત્તર આ પત્ર લખે છે. જગત મધ્ય આપણે મંડળી તરીકે અસ્તિત્વ ધરાવીએ ત્યારે આપણે પણ વિદેશીઓમાંથી પસંદ કરેલા લોક તરીકે આ જગતમાં અસ્તિત્વ ધરાવીએ છે. અને માટે આપણી આસપાસ પણ એવા લોક છે કે જે લોકોના જીવન આપણા જીવનને અસર કરે છે અથવા તો જગતની જે ભૂંડાઈ છે, જે દુષ્ટતા છે
એ આપણને અસર કરે છે, પણ પ્રભુએ આપણને પસંદ કર્યા છે, પ્રભુએ આપણને અલગ કર્યા છે. અને માટે આપણે આત્માની સામે લડનાર જે દૈહિક વિષયો છે, અથવા જેના સંદર્ભમાં આપણે કહી શકીએ કે માનવીય જીવનમાં જે પાપી ઈચ્છાઓ છે, દુષ્ટ ઈચ્છાઓ છે, અને એ દુષ્ટ ઈચ્છાઓ જેને દૈહિક વિષય કહેવામાં આવે છે, દેહને લગતી બાબતો, અને ખાસ કરીને દેહના સંદર્ભમાં લખવામાં આવ્યું છે ત્યારે તમામ પ્રકારની ભૌતિકતાની વાત પણ ત્યાં કરવામાં આવે છે. અને એ સંદર્ભમાં જો આપણે વિચારીએ તો એ આત્માની સામે લડનાર દૈહિક વિષયો છે. એનાથી આપણે પરદેશી અને પ્રવાસી જેવા દૂર રહેવાનું છે. કેટલાક વચનો આપણે તપાસવા માંગીએ છીએ. પ્રભુના વચનમાં જે સ્પષ્ટ આપણને જણાવવામાં આવ્યું છે, ખાસ માર્કની સુવાર્તા તેનો 8મો અધ્યાય, માર્કની સુવાર્તા તેના 8મા અધ્યાયની 36મી કલમ, બહુ ફેમસ પ્રભુનું વચન છે, વારંવાર આપણે સાંભળીએ છીએ. અને ત્યાં જો આપણે 36મી કલમ વાંચીએ અગાઉ જે વચન આપવામાં આવ્યું છે, પ્રભુજી અપેક્ષા આપણી પાસે રાખીએ છીએ અને અનુયાયીઓ પાસે, એ 34મી કલમમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, તેણે પોતાના શિષ્ય સુધા લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. 36મી કલમ બહુ મહત્વની કલમ. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને 100 લાભ થાય. અને અહીંયા જીવની હાનિના સંદર્ભમાં લખવામાં આવ્યું છે. ભલાઓ, આત્માનો નાશ થાય તો એનાથી આપણને 100 લાભ થાય. એ સંદર્ભમાં ભલાઓ આત્માની સામે લડનાર જે દૈહિક વિષયો છે, જે દુષ્ટતા છે, જે પાપી ઈચ્છાઓ છે, જે મનની વૃત્તિઓ છે, જે કામેચ્છાઓ છે અને મનની ઈચ્છાઓ છે, એને આપણે આપણા જીવનમાં જોવાની જરૂર છે. અને જે દૈહિક બાબતોને લગતી બાબતો છે એનાથી આપણે આપણી જાતને દૂર રાખવાની છે. અને માટે જ ગલાતીઓને પત્ર લખતા પ્રેરિત પાઉલે પણ જે બાબતો કહી છે એ વિશે પણ જો આપણે જોઈએ તો ત્યાં પણ જે દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે કે જે દેહના કામ છે એનાથી આપણે દૂર રહેવાનું છે. ગલાતીઓને પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 16મી કલમમાં લખવામાં આવ્યું છે કે પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. ભલાઓ, આત્માની સામે લડનાર દૈહિક વિષયોથી દૂર રહેવાને માટે આત્માથી ચાલવું એ આપણા માટે બહુ જ મહત્વની વાત પ્રભુનો સેવક પ્રેરિત પાઉલ પણ કરે છે. અને એ કહે છે કે 17મી કલમ, કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. આ જગતની અસર આપણા જીવનો મધ્યે આવે છે. અને માટે ગલાતી 5 અને 19માં જે બાબત દર્શાવવામાં આવી છે કે દેહના કામ તો ખુલ્લા છે, દૈહિક વિષયોના સંદર્ભમાં, દેહના કામના સંદર્ભમાં. અને ત્યાં લિસ્ટ મૂકવામાં આવ્યું છે કે દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વૈરભાવ, કજિયા કંકાસ, ઈર્ષ્યા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ. જે દેહના કામ છે, જે દૈહિક વિષયો છે, અને એનાથી ઈશ્વર આપણને અલગ રહેવાની બાબત કહે છે. આપણા જીવનમાં એ જે દૈહિક વિષયો છે ભલાઓ એ આત્માની સામે લડે છે. અને માટે આપણે પરદેશી અને પ્રવાસીની જેમ ભલાઓ જગત મધ્યે આપણી જાતને અલગ રાખવાની છે. અને એટલાને માટે અલગતા એ આપણા જીવન માટે બહુ મહત્વની બાબત બની રહેશે. એફેસોને પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 18મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે, એફેસી 5 અને 18માં, કે મદ્યપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાવ. અને આત્માની વાત પણ છે અને ત્યાં દેહની વાત પણ છે. અને એટલાને માટે જે દેહની વાત છે એનાથી આપણે દૂર રહીએ અને જે આત્માની વાત છે એમાં આપણે ભરપૂર થઈએ. એ મહત્વની બાબત પ્રભુ આપણને દર્શાવે છે. અને બીજો તિમોથી
બીજો તિમોથી તેનો 2 અધ્યાય અને 21મી કલમમાં પ્રેરિત પાઉલ તિમોથીને પત્ર લખતા એક ખાસ બાબત દર્શાવે છે. બીજો તિમોથી 2 અધ્યાય અને 21મી કલમમાં, અને ત્યાં લખવામાં આવ્યું છે, એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. અને એને માટે શું કરવાનું છે? તો 22મી કલમ, વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. જે આત્માની બાબત છે. ફલાઓ, આ બહુ મહત્વની બાબત પ્રભુ આપણને જણાવે છે. અને એટલાને માટે જ અલગ થવું એ બહુ મહત્વની વાત પ્રભુના વચનો દ્વારા આપણે જોઈએ છે. 2 કોરિન્થી તેનો 6 અધ્યાય અને તેની 17 અને 18 કલમ વારંવાર આપણે વાંચી છે. અને ત્યાં જે દર્શાવવામાં આવ્યું છે તે કે માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાવ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકોમાં એટલે હું તમારો અંગીકાર કરીશ અને તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે. માટે તમે તેઓમાંથી નીકળી આવો, અલગ થાવ. પરદેશી અને પ્રવાસી જેવા આપણે અલગ થવાનું છે. એ વાત પ્રભુનો સેવક પ્રેરિત પિતર આપણને આ પત્રમાં જણાવે છે. મરડીના સંદર્ભમાં પણ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે મરડીને માટે જે ગ્રીક શબ્દ છે એ કલિશિયા, એટલે એમાંથી અલગ કરાયેલા લોક, તારવી લેવામાં આવેલ લોક, જગત મધ્યે માનવ જાતમાંથી, એ ટોળામાંથી અલગ કરવામાં આવેલા લોક, વિશ્વાસ કરનાર લોક, જેમને અલગ તારવવામાં આવ્યા છે, પસંદ કરવામાં આવ્યા છે, તેડવામાં આવ્યા છે, એવા લોક. અને એટલાના માટે મરડી તરીકે આજે આપણે પણ જ્યારે અસ્તિત્વ ધરાવીએ છીએ ત્યારે વાલો આપણે જગત મધ્યે છીએ પણ જગતના નથી, એ વાસ્તવિકતાને આપણે આપણા જીવનમાં સ્વીકારીએ છીએ. અને પ્રભુનું વચન પણ આપણને દર્શાવે છે. વાલાઓ, આત્માની સામે લડનાર દૈહિક વિષયોના સંદર્ભમાં આપણે આપણી જાતને દૈહિક વિષયોથી દૂર રાખીએ. એ અલગતાની વાત પ્રભુ આપણને જણાવે છે. અલગતાની વાત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ત્યાં પવિત્રતા અને શુદ્ધતા એ બાબત દર્શાવવામાં આવે છે. અલગતા એટલે આપણી જાતને અલગ મૂકી દેવી એવો સામાન્ય અર્થ તો નથી, પણ અલગતા એટલે જગત મધ્ય જે લોકો જીવી રહ્યા છે તેઓથી અલગ, મતલબ કે પવિત્ર, પ્રભુને પસંદ પડે તેવું જીવન, આત્માથી ભરપૂર થવાનું જીવન, ઈશ્વર સાથેના સંબંધમાં જીવનારું જીવન, જે જગતથી અલગ થયેલું જીવન આપણે જોઈ શકીએ છીએ. પ્રભુનું પસંદ કરાયેલું પાત્ર. જેમ તિમોથીને કહેવામાં આવ્યું કે જુવાનીના વિષયોથી નાસી જા, એમ ભલાઓ આપણે જગત મધ્યે છીએ પણ જગતના નથી. એ રીતે ભલાઓ આપણે અલગ તારવવામાં આવેલા લોક તરીકે આપણી જીવનશૈલી, આપણો જીવન વ્યવહાર જે પ્રભુ સાથેના સંબંધમાં ભલાઓ જગતના લોકો કરતા અલગ થાય એવો મહત્વની વાત છે. કે જેથી આપણે અલગ તરી આવી એટલું જ નહીં, પણ આપણી જીવનશૈલીને આપણા જીવન વ્યવહાર દ્વારા લોકો આપણને વિશ્વાસી વ્યક્તિ તરીકે ઓળખી શકે, લોકો આપણને પ્રભુના બાળકો તરીકે ઓળખી શકે, લોકો આપણને ઈશ્વરના પસંદ કરેલા લોક તરીકે ઓળખી શકે, લોકો આપણને સાચા વિશ્વાસી તરીકે ઓળખી શકે. અને બહુ મહત્વની વાત પ્રભુ આપણને જણાવે છે. એ સારું આચરણ એ પણ એટલી જ મહત્વની વાત છે. જ્યારે અલગ કરેલા લોક તરીકે આપણે જીવીએ છીએ ત્યારે આપણું આચરણ એ બીજા લોકો કરતા અલગ હોય છે. અને એટલાને માટે ભલાઓ પ્રભુના વચનોમાં પ્રભુ બહુ સ્પષ્ટપણે આપણી સાથે વ્યવહાર કરતા ઘણી બધી બાબતો દર્શાવે છે. અને એટલાને માટે આના બદલે આ એવું વારંવાર પ્રભુના વચનમાં વ્યવહારુ શિક્ષણ આપવામાં આવ્યું છે. અને એટલાને માટે આપણે જે રીતે જીવન જીવવાનું ત્યાં પ્રભુ આપણને એ પ્રમાણે કહે છે કે તમારે આ કરવાનું નથી પણ તમારે આ કરવાનું છે. અને એ વચન દ્વારા પ્રભુ આપણને શીખવે છે આપણા આચરણના સંદર્ભમાં. વલાઓ અગાઉ પણ આપણે જોઈ ગયા કે સુવાર્ત અને યોગ્ય આચરણ કરો. પ્રભુની પસંદ કરેલી પ્રજા તરીકે, દેવના ઘરમાં ચણાયેલા એક પથ્થર, જીવન પથ્થર તરીકે
ભલાઓ આપણે આપણા જીવનમાં આચરણને સારા રાખવાના છે. આપણું આચરણ એ સારું હોવું જોઈએ. આના બદલે એ સંદર્ભમાં જો આપણે જોઈએ તો એફેસોના પત્ર તેનો 4થો અધ્યાય, એફેસોના પત્ર તેનો 4થો અધ્યાય અને તેની 25મી કલમથી આગળ જો આપણે વાંચીએ તો ત્યાં પણ જે બાબત દર્શાવવામાં આવી છે એ વાંચીએ. એ અગાઉ ખાસ કરીને 22મી કલમથી આગળ જે બાબત લખવામાં આવી છે, કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસ પણ દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ. તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ અને નવું માણસ પણ જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. અને એટલે કે તમારા આચરણ તમે નવા સારા કરો. આચરણ, તમારું જીવન, તમારી જીવનશૈલી. અને 25મી કલમથી આગળ વ્યવહારુ શિક્ષણ આપતા પ્રભુના વચનમાં કહેવામાં આવ્યું છે, એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ. આગળ લખ્યું છે, ગુસ્સે થાવ પણ પાપ ન કરો, તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો અને શૈતાનને સ્થાન ન આપો. ચોરી કરનારે હવેથી ચોરી ન કરવી, પણ તેને બદલે પોતાના હાથે ઉદ્યોગ કરીને સુકૃતિઓ કરવા. આપણું આચરણ એ સુકૃતિઓમાં બદલાય છે, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય. તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને સારું આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. અને બહુ મહત્વની વાતો પ્રભુ આપણને જણાવે છે. આગળ 31મી કલમ, સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો, પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાવ. અને જેમ ખ્રિસ્તમાં દેવ પણ તમને માફી બક્ષી, તેમ તમે એકબીજાને ક્ષમા કરો. આપણા આચરણના સંદર્ભમાં પ્રભુના વચનો બહુ સ્પષ્ટપણે આપણી સાથે વ્યવહાર કરે છે. ભલાઓ આપણા વિશ્વાસી જીવનના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો જ્યારે વિશ્વાસથી આપણે જીવીએ છીએ ત્યારે આપણા વિશ્વાસની સામે હંમેશા હુમલો થાય છે. આપણા સારા જીવનની સામે પણ હંમેશા હુમલા થતા રહે છે. ભલાઓ આપણા જીવનના સંદર્ભમાં ઘણી બધી વખત આપણે એવું અનુભવ્યું છે, પણ ત્યારે પણ સારું જ કરીએ એવું પ્રભુનું વચન આપણને કહે છે. આપણે સારું કરીને ભૂંડાનો પરાજય કરીએ. ભૂંડાની સામે ભૂંડું કરવાની વાત બાઇબલ આપણને જણાવતી નથી. નિંદા કરનારાઓની આપણે નિંદા કરીએ એવું ઈશ્વર ઈચ્છતા નથી. જે આપણું ભૂંડું કરે છે એના સંદર્ભમાં આપણે ભૂંડું વિચારીને ભૂંડું કરીએ એવું પ્રભુનું વચન આપણને શીખવતું નથી. અને માટે વાલાઓ આપણા વિશ્વાસની સામે જ્યારે એવા સમયોમાં હુમલા થાય, સંઘર્ષ આવે, ત્યારે પણ આપણે સારું જ કરતા રહીએ અને બધી બાબતો પ્રભુના હાથમાં સોંપી દઈએ. આપણા જીવનની સામે આવતી દરેક પડકારદાયક બાબતોને પણ પ્રભુના હાથમાં આપણે સોંપી દઈએ. એ આપણા માટે બહુ જ મહત્વની વાત છે અને પ્રભુ એ જ બાબત આપણને શીખવે છે. આપણે જે જોયું તે કે અલગતા, બીજી બાબત આચરણ, અને ત્રીજી જે બાબત છે અસરકારકતા. અહીંયા પિત્તર એના પત્રમાં જે બાબતો દર્શાવે છે તો 9મી કલમના છેલ્લા ભાગમાં પણ જે લખવામાં આવ્યું છે કે તમે સદગુણો પ્રગટ કરો, ઈશ્વરના સદગુણો પ્રગટ કરો. પછી લખ્યું તમે પ્રજા નહોતા પણ હાલ તમે દેવની પ્રજા છો, ને તમે દયા પામેલા નહોતા પણ હાલ તમે દયા પામેલા છો, ને માટે વાલાઓ એમ કે પ્રભુનો સેવક પિત્તર વિનંતી કરે છે. અને ખાસ દૂર રહેવાની વાત, આચરણ સારા રાખવાની વાત કરવામાં આવી છે. અને પછી આગળ લખવામાં આવ્યું છે 12મી કલમનો બીજો ભાગ, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાય કરવાને દિવસે દેવની સ્તુતિ કરે. આપણને ખબર છે વિશ્વાસી વ્યક્તિ તરીકે જીવવું એ અઘરું છે, અને એવા જગત મધ્ય અને ભૂંડાઈઓ મધ્ય જીવવાની વાત જ્યારે આવે છે ત્યારે ઘણા બધા લોકો એવું આપણા જીવનને તેઓ સ્વીકારવા તૈયાર હોતા નથી. ને ઘણી બધી વખત ઘણી બાબતો ભલે આપણા જીવનની સામે તેઓ પડકારવા માંગતા હોય છે. આપણે જાણીએ છીએ વિશ્વાસી વ્યક્તિ તરીકે જીવન જીવી રહ્યા છે, સારું કરવા પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ ભૂંડાઈ આપણા જીવનની આસપાસ અને માટેની ભૂંડી અસરો પણ આપણા જીવનોને અસર કરે છે. ત્યારે કોઈક એકાદ ખરાબ બાબત ભલે આપણા જીવનમાં આવે છે ત્યારે લોકો એની સામે આંગળી ચીંધે છે. એ ચોક્કસ બાબતને આપણે જાણીએ છીએ.
બીજી બાબત જો આપણે વિચારીએ તો જગતમાં જે લોકો છે તેઓની મધ્ય જ્યારે આપણે જીવી રહ્યા છે ત્યારે ભલાઓ આપણા જીવનની સામે પણ પડકાર ઊભા કરનાર લોક હોય છે, અને માટે એવા સમયમાં ભલાઓ આપણા જીવનના સંદર્ભમાં આપણે વિચારવાની જરૂર છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ જ્યારે તેઓ બોલે ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણ દિવસે દેવની સ્તુતિ કરે. માથીની સુવાર્તાના 5મા અધ્યાયમાં જ્યારે પ્રભુના વચનો એ કહેવામાં આવ્યા ગિરી પ્રવચન પહાડ પરના ભાષણમાં, ત્યારે ત્યાં આપણને સંબોધીને માનવ જાતને સંબોધીને કહેવામાં આવ્યું, ખાસ કરીને 14મી કલમમાં માથી 5:14 કે તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી, અને દીવો કરીને તેને માપતળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. અને અહીંયા પણ એવું જ વચન આપણે પિતર આપણને પણ દર્શાવે છે કે તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણ દિવસે તેઓ દેવની સ્તુતિ કરે. હલાવ એ આપણા જીવનની ઇમ્પેક્ટ છે, અસર છે લોકો ના સંદર્ભમાં. અને બહુ મહત્વની વાત પ્રભુ આપણને શીખવે છે. ભલાઓ આપણા જીવનની અસર બીજા લોકોને કેવી થાય છે એ બહુ જ મહત્વની વાત પ્રભુ આપણને શીખવે છે. અને આચરણના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરી ત્યારે ત્યાં એ સંદર્ભમાં ભલાઓ આપણા જીવનની અસરકારકતા એ આપણા આચરણ અનુસાર ભલાઓ આપણે બીજાઓને અસર કરી શકીએ છીએ. અને માટે આપણે સારા છીએ તો આપણા જીવનની સારી અસર લોકોમાં થાય એ બહુ મહત્વની બાબત આપણે શીખ્યા છીએ. અને માટે પ્રામાણિક બનવાની વાત આવે, ગમે તેવા સંઘર્ષો મધ્યે પણ વિશ્વાસી વ્યક્તિ તરીકે જીવવાની વાત આવે, અને દરેક સમય સંજોગોને પરિસ્થિતિમાં આપણા જીવન દ્વારા આપણે સારું જ કરીએ ને સારું જ ઉપજાવીએ એ વાત પણ આપણા માટે બહુ મહત્વની છે, જે બીજાના જીવનને અસર કરી શકે છે. આપણા જીવનની વાસ્તવિકતા, ભલાઓ આપણા જીવનની સત્યતા, આપણી જીભની સત્યતા, ભલાઓ અને સાથે આપણું બોલવું, આપણી વાણી એ સર્વ સંદર્ભમાં ભલાઓ એ બીજાઓને અસરકારક બની રહે. વિશ્વાસી વ્યક્તિ તરીકે એ આપણા માટે બહુ જ મહત્વની બાબત જે પ્રભુ આપણને શીખવે છે. અને એને માટે આપણે સ્વ ઓળખ કેળવવાની છે, આપણી પોતાની ઓળખ, આપણે પોતાની ઓળખ બનાવવાની છે. અને એ તો ઈશ્વરના વચનની અસર નીચે, ઈશ્વરના પવિત્ર આત્માની દોરવણી નીચે, અને ઈશ્વર જે બાબતો આપણને દર્શાવે છે એના વચન દ્વારા અને આત્મા દ્વારા ભલાઓ એ સ્વીકારીને એને આધીન થઈને ભલાઓ આપણે જીવનમાં આગળ વધવાનું છે, કે જેથી આપણે આ જગત મધ્યે ઘણી બધી સારી શ્રેષ્ઠ અસરો ઉપજાવી શકીએ. ભલાઓ કેવળ જેને કહેવાય કે સંતોષકારક જે બાબતો જીવવાની વાત છે, જેને કમ્ફર્ટ ઝોન કહેવામાં આવે છે, એવી જગ્યાએ બેસી ન રહેતા આપણા જીવનમાં પ્રભુ સાથેના સંબંધમાં, સંગતમાં અને વિશ્વાસમાં જીવતા ભલાઓ આપણે નવા કમ્ફર્ટ ઝોન ઊભા કરીએ કે જ્યાં આપણે અનેક લોકોને અસર કરી શકીએ. અને માટે આપણે આપણા જીવનને તૈયાર કરવાનું છે, આપણે આપણા જીવનને તૈયાર કરવાનું છે. રૂડા કામ ભલાઓ એ દર્શાવે છે. સુકૃત્યો કે પુણ્ય કર્મોની વાત અહીં કરવામાં આવી નથી, પણ જીવનશૈલી અને જીવન વ્યવહારની વાત પ્રભુ આપણને અહીંયા દર્શાવે છે. અને એટલાને માટે આપણે આપણા જીવનનો તૈયાર કરીએ. ભલાઓ જે વારસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા આપણને મળ્યો છે, જેની બાબતો આપણે આગળ જોઈ ગયા કે પ્રભુએ આપણને પણ આત્મિક ઘરમાં ચણ્યા છે. પ્રભુએ આપણને પણ ઈસુ ખ્રિસ્તે જે યજ્ઞો કર્યા એવા પવિત્ર યજ્ઞો કરવા માટે પ્રભુએ આપણને યાજક વર્ગ તરીકે પસંદ કર્યા છે. પ્રભુ એની ખાસ પ્રજા તરીકે અને પવિત્ર પ્રજા તરીકે આપણને પસંદ કરી છે. પ્રભુ એના સદગુણો પ્રગટ કરવા માટે આપણને પસંદ કર્યા છે. ત્યારે જે વારસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા આપણને પ્રાપ્ત થયો છે, ભલાઓ એ જ વારસો આપણે બીજા લોકો સુધી લઈ જવાનો છે. આપણે વારસદાર બનીને બેસી રહેવાનું નથી, પણ એ જ વારસો આપણે બીજા લોકો સુધી લઈ જવાનો છે. બીજા લોકો પણ એ વારસો પ્રાપ્ત કરે એ માટે આપણા જીવન દ્વારા આપણે બીજા લોકોને એની અસર ઉપજાવવાની છે. અને માટે ભલાઓ બીજા લોકો આપણા દ્વારા
પ્રભુના આશીર્વાદો પ્રાપ્ત કરે. જે આપણે પ્રાપ્ત કર્યું છે એ બીજા લોકો પણ પ્રાપ્ત કરે. માટે આપણા જીવનની અસર બહુ મહત્વની બની રહેશે. આપણે ઉદ્ધારકર્તાને ઓળખ્યો છે, તારણનો અનુભવ આપણા જીવનમાં આપણે પામ્યા છીએ, તો આપણી જીવન સાક્ષી એ બીજા લોકોને પ્રભુ તરફથી મળતા એ ઉદ્ધારી આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે અસરકારક બનવું જોઈએ. અને માટે આપણું જીવન ભલાઓ એ બોલતું હોવું જોઈએ, પ્રભુના મહિમાને અર્થે અને પ્રભુની સાક્ષીને અર્થે. સાથે આપણે એ જીવતા દેવની આરાધના કરી રહ્યા છે, તો આપણી આરાધના એ બીજા લોકોને અસરકારક બનવી જોઈએ, એની અસર બીજાઓને થવી જોઈએ. ભલો વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણી એ સંગત છે, એ સંગતની અસરો કે જેમાં બીજા લોકો જોડાય અને એ સંગતની અસરો પણ બીજા લોકોને અસર કરનારી બને, કે જેથી એવા અન્ય વિશ્વાસના લોકો પણ ઈશ્વર, જીવંત ઈશ્વર સાથેની સંગતમાં આપણી સાથે જોડાય. માટે આપણે એ અસરો ઉપજાવવાની જરૂર છે. અને પ્રભુના વચનો જે બાબત આપણને શીખવે છે અનુસાર વાલાઓ આપણે ઈસુની માફક જોઈએ, ઈસુની જેમ આપણે એ અનુકંપા અનુભવીએ જગતમાં નાશ મારતા લોકો પ્રત્યે. સાથે એવા લોકો માટે આપણે મધ્યસ્થીનો આત્મા કેળવી આપણા જીવનમાં. બોધ સાથે એવા જીવનોને માટે આપણે પ્રાર્થના કરનાર બનીએ. અને સાથે ઈશ્વરે જે કર્યું છે ભલાઓ એવા કામ કરવાને માટે આપણે ઈસુની માફક જીવનમાં આગળ વધતા જઈએ, કે જેથી આપણા જીવન દ્વારા આપણે બીજાઓને અસરકારક બની રહીએ. ભલાઓ બીજાને અસરકારક જીવન જીવવાના માટે પ્રભુના વચનમાંથી ઘણી બધી બાબતો આપણે શીખીએ. પણ ટૂંકમાં જે બાબતો છે તો એ કે આપણે ઈશ્વરનો ડર રાખીએ, ઈશ્વરની સેવા કરીએ અને ઈશ્વરનો અવાજ સાંભળીને એને આધીન થતા જીવનમાં આગળ વધીએ, કે જેથી આપણે જગત મધ્યે જે દુષ્ટતા છે એની જે આપણા આત્માની સામે લડે છે ભલાઓ એનાથી આપણે આપણી જાતને દૂર રાખી શકીએ, આપણું આચરણ સારું રાખી શકીએ અને સાથે આપણા જીવનની અસર બીજાઓ સુધી જાય અને એ લોકો પણ અસર પામે, એ લોકો પણ ઈશ્વરીય આશીર્વાદ પ્રાપ્ત કરે. એ માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. માટે આપણા જીવનની અસરકારકતા વિશે આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ. આપણી સ્વ ઓળખ અને આપણા જીવનની અસર બીજા લોકોને કેવી છે, આપણે કેવું જીવી રહ્યા છે અને આપણા જીવનનો હાથ દ્વારા આપણે લોકોને શું આપી રહ્યા છે, આપણી જીવનશૈલી દ્વારા બીજા લોકોને આપણે શું આપી રહ્યા છે, એ વાસ્તવિકતાઓને આપણે આપણા જીવનમાં તપાસીએ અને ભલાઓ ન્યાયકરણના દિવસે લોકો આપણા સંદર્ભમાં દેવની સ્તુતિ પ્રગટ કરે એવું જીવન આપણે જીવીએ. એ આપણા માટે બહુ જ મહત્વની વાત પ્રભુ આપણને શીખવે છે. અને ત્યારે આવો આપણે એ પ્રભુના હાથોમાં આપણી જાતને મૂકીએ અને પ્રભુના ચરણોમાં ભલો આપણી જાતને સમર્પિત કરીએ અને આપણે એને અધીન જીવન જીવવાના માટે આપણી જાતને એના હાથમાં મૂકી દઈએ. પ્રાર્થનામાં નમી પ્રાર્થના કરીએ. જીવંત ઈશ્વર, મેં આભાર માનીએ છીએ તમારી કૃપાના માટે. ભલા પ્રભુ, વિશ્વાસી વ્યક્તિ તરીકે અમારું જીવન, ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકેનું અમારું જીવન અને જીવંત ઈશ્વરના મહિમાને સારું તૈયાર કરવામાં આવેલું એવું જીવન. ભલા પ્રભુ, જ્યારે અમે અમારા જીવન તરફ દ્રષ્ટિ કરીએ છીએ, અમારી જાત તરફ દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે પ્રભુ તમારા વચનના પ્રકાશમાં ભલા પ્રભુ બહુ કમતી માલુમ પડીએ છે. અને જીવનની વાસ્તવિકતામાં પ્રભુ તમારા વચન દ્વારા તમે નવું બળ, જોમ અને ઉત્તેજન અમને આપો છો, અને માટે આભાર માનીએ છીએ. ભલા પિતાજી, જગત મધ્યે પણ જગતના નહીં એવા લોક તરીકે પ્રભુ જ્યારે તમે આ જગતમાં અમને મૂક્યા છે, ત્યારે તમે અમને પસંદ કર્યા છે, ત્યારે તમે અમને તેડ્યા છે, ત્યારે ભલા પ્રભુ અમારી જવાબદારી, તમારા પ્રત્યેની અમારી વફાદારી
મારા પ્રભુ જે બીજા લોકોના જીવનને અસર કરી શકે છે, વાલા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ એવું જીવન જીવવાને માટે અમને સહાય કરો પ્રભુ. અમારા રૂડા કામ મતલબ કે પ્રભુ તમારી સાથેનો અમારો સંબંધ, તમારી સંગત અને દ્વારા મળેલો વારસો, એ દ્વારા મળેલી આશીષ, એ દ્વારા મળેલું જીવન કે જે જીવન જીવતા જીવતા એ મંજિલે પહોંચવાને માટે જે અમારે જીવવાનું છે અને બીજાઓને પ્રભુ એ જીવન જીવવાને માટે તમારી પાસે લાવવાના છે, ત્યારે પ્રભુ એવું અસરકારક જીવન જીવવાને માટે તમે અમારી સહાય કરો. ભલા પ્રભુ તમે તમારી કૃપા આપો, તમારું ભય રાખવાને માટે. ભલા પ્રભુજી આત્મિક રીતે આત્મામાં ચાલવાને માટે જે દૈહિક બાબતો છે એને મારા જીવનમાંથી દૂર કરવાને માટે, જે દૈહિક વિષયો છે ભલા પ્રભુજી, જે દેહના ખુલ્લા કામ છે એનાથી અમારી જાતને દૂર રાખવાને માટે પ્રભુ તમે અમારી સહાય કરો, તમારી કૃપા અમારી સાથે રાખો. અને જગત મધ્ય પ્રભુ તમારા બાળકો તરીકે અમે બીજાઓને તમારો પ્રેમ આપી શકીએ. ભલા પ્રભુ તમે જે વારસો અમને આપ્યો છે એ વારસાના ભાગીદાર અમે બીજા લોકોને બનાવી શકીએ. એ માટે પ્રભુ એવું અસરકારક જીવન જીવવા માટે તમે અમારી સહાય કરો, તમારી કૃપા અમ દરેકની સાથે રાખો. અમારી મળીને પ્રભુ તમે તમારામાં આશીષિત કરો. મેળા પ્રત્યેક કુટુંબોને તમારામાં આશીષિત કરો. જો આ સંગતમાં જોડાયા છે પ્રત્યેકને તમારો આશીર્વાદ આપો પ્રભુ. તમારી કૃપા નિરંતર વહેતી રાખો. જેઓ માંદા છે પ્રત્યેકને પ્રભુ તમારી કૃપાથી તમે સાજાપણું આપો. તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. ભલા પ્રભુ ખાસ કરીને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે, મેં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મહેશભાઈ મેઘવાન જેઓ તમારી પાસે આવ્યા તે પ્રભુના દુઃખિત પરિવારને અમે તમારી પાસે લાવીએ છીએ. તમારામાં તેમને દિલાસિત કરો. તમારી કૃપા તમે અવિરતપણે વહેતી રાખો, એ જ અમારી ખાસ પ્રાર્થના છે. ભલા પ્રભુ મેં બધા તમારા હાથમાં અમારી જાતને મૂકીએ છીએ. રાત્રિમાં અમને શરણે સંભાળો, મારું રક્ષણ જતન કરો પ્રભુ, અને તમારી જ કૃપામાં ભલા પ્રભુજી આવતીકાલનો ધન્ય દિવસ તમારા મહિમાને માટે મારા બધાના જીવનો તમે બતાવો. તમારા સમર્થ હાથમાં અમારી જાતોને મૂકતા ઈસુ મારા પ્રભુમાં પ્રાર્થે છે. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત, તેની દૂરણી, તેનો આશીર્વાદ, તેના તરફનો આનંદ આપણા શ્રણી સાથે, વડીમણી સાથે, જગતના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હોજો. આમેન. આમેન.